જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે વિસાવદર તાલુકાના મોટા હળમતિયા ગામે આવ્યા છીએ. મોટા હળમતિયા ગામના ખેડૂત છે હર્ષુખભાઈ રતિલાલ પાંભર. એની 5-7 વીઘાના મગ વાવ્યા છે અને જેમાં ગ્રીન ઇન્ડિયા ખાતર 100% ગ્રીન ઇન્ડિયા ખાતરનો જ ઉપયોગ કર્યો છે. એટલે મગ 100% ઓર્ગેનિક છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે ઓર્ગેનિક એટલે કે ઝેર મુક્ત ખેતી કરવી હોય તો ઓર્ગેનિક ખાતર વાપરો. અને આમાં શું હર્ષુખભાઈને રિઝલ્ટ મળ્યા ને આપણે હર્ષુખભાઈને જ પૂછીએ. હર્ષુખભાઈ, તમે અગાઉના સમયમાં ખેતી તો વર્ષોથી કરો જ છો, તમને ગ્રીન ઇન્ડિયા ખાતર અને અથવા તો બીજા જે ખાતરો તમે વાપર્યા છે ઈ વચ્ચે અને આ ગ્રીન ઇન્ડિયા વચ્ચે તમને તફાવત શું લાગે છે? આનો રિઝલ્ટ બહુ સારું મળ્યું ગ્રીન ઇન્ડિયાનું. બરાબર. પછી રિઝલ્ટ સારું મળ્યું એટલે એમાં આમાં શું તમને ફાયદા દેખાણા? દાખલા તરીકે તમે રાસાયણિક ખાતર વાપરતા હતા અને મગ હોય અને જેમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું એના મગમાં તમને શું તફાવત લાગે? મગમાં ઝાડું સારું છે, કુપેડ આવી નથી, ફાવરિંગ મીંડું છે 2 હવા. હા, 1.5 મહિનાના મગ ત્યાં મગ છે. બરાબર, સરસ. તો ભેસાણ વિસ્તારના આસપાસના કોઈ પણ ખેડૂતને ગ્રીન ઇન્ડિયા ખાતર લેવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો. મારા નંબર વિડીયોમાં આપશું. તો ટૂંકમાં તમે આ રિઝલ્ટ તમે તમારી નજરે જોયું? આપણે જોયું. તો બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકીએ ને કે ભાઈ ગ્રીન ઇન્ડિયા વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. હવે બીજું ખેડૂત મિત્રો, ખાસ એક ઈ કહેવાનું છે કે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર છે ને એમાં તમારે રાસાયણિક દવા જૂજ કદાચ આ માઇનોર આ તો વાતાવરણ બગડે ને તમારે છાંટવી પડે તો ભલે, નહીતર ગ્રીન ઇન્ડિયા ખાતર પાયાથી આપેલો હશે ને તો તમારે રાસાયણિક દવા નહીં, યુરિયા નહીં, ડીએપી નહીં, કોઈ પ્રકારના ખાતર નહીં નાખવા પડે. અને તમને જે રાસાયણિક ખાતરમાં જે ઉપજ મળે છે ને એટલી ને એટલી ઉપજ તમને ગ્રીન ઇન્ડિયા ખાતરથી મળશે.